તમે તમારા બાળકને સમજાવો કે સ્કૂલમાં શરમ સમયના અભાવે અને વોશરૂમના ડરથી પોટી રોકી રાખવી સારી વાત નથી. એમને સમજાવો કે જ્યારે પોટી આવવાનું પ્રેશર ફીલ થાય ત્યારે તમારા શરીરમાંથી સ્ટૂલ બહાર આવવા માટે તૈયાર છે. જો તમે એને રોકો છો તો સ્ટૂલ આંતરડામાં વધારે સમય માટે રહે છે અને તેમાંથી વધારે પડતું પાણી સુકાઈ જાય છે. એને કારણે સ્ટૂલ ડ્રાય અને હાર્ડ બને છે. બહાર નીકળતી વખતે દુખાવો કરે છે. જો એકવાર દુખાવો ચાલુ થયો તો બાળક બીકમાં ને બીકમાં આગલી વખતે પોટી રોકી રાખવાનું ચાલુ રાખે છે અને આ સાયકલ આમ ચાલુ રહે છે. અને નાની ઉંમરમાં જો એકવાર કબજિયાતની સમસ્યા ચાલુ થઈ તો બાળક જીવનભર પેટ પાચનને લગતી સમસ્યાને ફેસ કરશે, જેમાં કબજિયાત સિવાય પેટમાં દુખાવો, પાઇલ્સ, ફિશર જેવી સમસ્યા થવાના ચાન્સીસ વધારે છે. તો બાળકને યાદ રખાવો કે પોટી આવે ત્યારે પોટી રોકી રાખવી ન જોઈએ. એઝ અ પેરેન્ટ તમે પણ બાળકોની આદત પડાવો કે સવારમાં જાગીને તરત જ ટોયલેટમાં જાય, ભલે પોટી આવે કે ના આવે. સાથે સાથે સવારમાં થોડું ગરમ દૂધ કે ગરમ પાણી આપવું જોઈએ. જે બાળકને થોડી ઘણી કબજિયાતની સમસ્યા રહેતી હોય તેને રાતે 4 થી 5 કાળી દ્રાક્ષના દાણા પલાળી સવારે ખાવા માટે આપવા જોઈએ.